હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં એકમ વર્તુળ પરથી દાખલા, વર્તુળ પરથી રેડિયનમાં ખૂણો, રેડિયન પરથી અંશમાં ખૂણો અને અંશ પરથી રેડિયનમાં ખૂણો, ત્યારબાદ એક ઘડિયાળ મતલબ કે વર્તુળ પરથી જીવાની ચાપની લંબાઈ કાપતા હોય, ખૂણો આપેલો હોય તો ત્રિજ્યા શોધવાની અથવા તો ચાપની લંબાઈ શોધવાની એવા દાખલા જોયા. અંશ પરથી રેડિયનમાં કન્વર્ટ કરવાવાળા પણ દાખલા જોયા અને રેડિયન પરથી અંશમાં કન્વર્ટ કરવાવાળા પણ આપણે દાખલા જોયા. આગળ એ દાખલા એક બે આગળ વધારીએ તો 40 સેન્ટીમીટર વ્યાસવાળા 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર હોય. 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે તો જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. લઘુચાપનું માપ શોધો. ચાલો, 40 સેન્ટીમીટર વ્યાસવાળું વર્તુળ છે, એનો મતલબ કે 40 સેન્ટીમીટર વ્યાસવાળું વર્તુળ આ તમારું કેન્દ્ર. તો વ્યાસ બરાબર તમને આપી દીધું છે 40 સેન્ટીમીટર. તો બોલો ત્રિજ્યા કેટલી થાય? તો કે ત્રિજ્યા બરાબર 20 સેન્ટીમીટર. હા કે ના? એ તો 10માં જ આવી ગયું ને. ત્રિજ્યા ગુણ્યા 2 એટલે વ્યાસ અને વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા થઈ ગઈ એના કરતાં અડધી. કેટલી? 20 સેન્ટીમીટર. આ માની લો તમારું કેન્દ્ર છે O. આ એક કોઈ તમારી જીવા છે. ચાલો, આ જીવાને નામ આપી દઉં છું હું A, આને નામ આપી દઉં છું B. જીવા ગમે ત્યાં તમે દોરી શકો. જીવા કહેવાય કોને? તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ, ચલો આ વર્તુળ માટેની વાત છે એટલે હું વર્તુળનું કહું છું, જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તો આ રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. તો એ રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. તો બોલો આ ABનું માપ તમને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 20 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 20 સેન્ટીમીટર. વિચારીને કહેજો. O થી લઈને A સુધી હું એક લાઈન જોડું તો OA એટલે તમારી ત્રિજ્યા. હા કે ના? તો OA એટલે તમારી ત્રિજ્યા. તો ત્રિજ્યા પણ કેટલી થાય? 20 સેન્ટીમીટર. ચલો, B પાસે લાઈન જોડું તો OB પણ કેટલું થાય? 20 સેન્ટીમીટર. હા કે ના? તો આ જે ત્રિકોણ અંદરનો બન્યો, ત્રિકોણ OAB, આ જે ત્રિકોણ બન્યો એની 3 બાજુઓ સમાન છે. ત્રિકોણની 3 બાજુ સમાન છે. તો જે ત્રિકોણની 3 બાજુ સમાન હોય એને આપણે કહીએ છીએ સમબાજુ ત્રિકોણ. કેવો? સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણ હોય તો એના ખૂણા પણ સમાન હોય. તો ચાલો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય કેટલો? 180. 3 ખૂણા સમાન છે એનો મતલબ કોઈ પણ એક ખૂણો તમારે શોધવો હોય, કોઈ પણ એક, તો 180 થાય છે. 180 ભાગ્યા 3 એટલે આ ખૂણો આવશે 60નો. કેટલો આવશે? 60નો. અહીંયા લખવું હોય તો લખાય. આકૃતિ પરથી OA બરાબર AB બરાબર OB બરાબર કેટલું? તો કે 20 સેન્ટીમીટર. હા કે ના? ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ હોવાથી, OAB સમબાજુ ત્રિકોણ હોવાથી બોલો માપ ખૂણો AOB બરાબર કેટલો? તો કે 60 ડિગ્રી. કદાચ મારે રેડિયનમાં લખવું હોય તો π/3 કરો. પાઈના છેદમાં 180 વડે ગુણાકાર. પાઈના છેદમાં 180 વડે ગુણાકાર. એક જ મિનિટ. ચલો, પાઈના છેદમાં 180 વડે ગુણાકાર. હવે તમારે આ જે ચાપ છે AB, આ જે ચાપ થોડોક ડાર્ક ભાગ બતાવ્યો છે, આ ચાપની લંબાઈ શોધવાની છે. આ ચાપની લંબાઈ માની લો L છે. ખૂણો તો તમને 60નો મળી ગયો, ત્રિજ્યા પણ તમને મળી ગઈ. તો આકૃતિ પરથી જે આપણો ખૂણો, ચાપ અને ત્રિજ્યા વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર કયું? તો કે θ બરાબર L/R. તો બોલો L બરાબર તો કે R ગુણ્યા θ. R એટલે તો કે ત્રિજ્યા કેટલી છે? 20 ગુણ્યા પાઈના છેદમાં 3. પાઈની કિંમત કીધું છે? ના, નથી કીધું. 22/7 લઈ લો. તો 20 ગુણ્યા 22/7 ગુણ્યા 3.
ચાલો 20 ગુણ્યા 22 ભાગ્યા 7 તેરી 21, જવાબ આવે છે 20.95 સેન્ટીમીટર. જવાબ આવે છે 20.95 સેન્ટીમીટર. ખબર છે? એટલે લઘુચાપની લંબાઈ શોધવાની કીધી હતી અને જીવા તમને આપી દીધી હતી, એટલે આ એક નવો દાખલો થઈ ગયો. એના પછીનો દાખલો, જો 75 સેન્ટીમીટર લંબાઈવાળા 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ નંબર 1 10 સેન્ટીમીટર, નંબર 2 15 સેન્ટીમીટર, નંબર 3 21 સેન્ટીમીટર લંબાઈની ચાપ બનાવે તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ શોધો. તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ શોધો. 75 સેન્ટીમીટર લંબાઈવાળું એક લોલક છે. માની લો કે આ લોલક ઉપરથી તો ફિક્સ જ હોય. આ રીતે આ એક લોલક છે. આ લોલક છે ને એ તમે ફિઝિક્સની ભાષામાં કહેશો દોલન. શું કરે છે? દોલન. તો માની લો એક છેડો આ બાજુ છે, આ રીતે કંઈક દોલન થાય છે, એક છેડો આ બાજુ છે. યાદ રહેશે? 75 લોલકની લંબાઈ કેટલી છે? તો કે 75 સેન્ટીમીટર. આ ભાગ કેટલો છે? તો કે 75 સેન્ટીમીટર. ખાસ તમે જુઓ ને, આ ભલે અહીંયાથી ફિક્સ કર્યું, કોઈક નાનો તમારી જો અફલખણો હોય ને એ આ લોકો લોલકને આમ ફેરવવાની ટ્રાય કરે. હા, બહાર તો આવવા નથી એટલે ફરવાનું નથી, પણ તમે ખાલી વિચારી શકો કે આખું ફરે તો કયો આકાર બનાવે? તો કે વર્તુળ. તો બોલો આટલો ભાગ એને શું કહેવાય? તો કે ત્રિજ્યા. શું કહેવાય? ત્રિજ્યા. તો નંબર 1 10 સેન્ટીમીટરની ચાપ બનાવે છે. ચાલો 10 સેન્ટીમીટર માટે આપણે તો ખૂણો શોધવો છે, તો થીટા બરાબર L/R. L તો કે પહેલું 10 સેન્ટીમીટરની ચાપ બનાવે છે. R તો કે 75, તો 10/75 ભાગ ચલાવો. 10 5 ગુણ્યા 2 અને 15 ગુણ્યા 5 બોલો કેન્સલ. તો વધ્યું શું? 2/15. કંઈ નથી લખ્યું એટલે શેમાં મળશે ખૂણો? રેડિયનમાં. શેમાં મળશે? રેડિયનમાં. ક્યારેક તમને કંઈ પણ દે ખૂણાનું અંશ માપ શોધો, ડાયરેક્ટ એવું નહીં ખૂણાનું અંશ માપ શોધો, તો આ તમારું અંશ માપ નથી, આ તમારું રેડિયન માપ છે. યાદ રહેશે? પાક્કું? ચલો બીજો દાખલો. એમાં શું કીધું છે? 15 સેન્ટીમીટર. નંબર 2 15 સેન્ટીમીટર માટે સૂત્ર તો એનું એ જ, થીટા બરાબર L/R. L એટલે 15, R એટલે 75, 15 ભાગ્યા 75 એટલે 1.5 1/5 આવડશે. અને ત્રીજું 75 સેન્ટીમીટર માટે. હા, અને ગઈકાલના આગળના લેક્ચરમાં જે 2 વર્તુળો સમાન લંબાઈની ચાપ બનાવતા હતા, ખૂણા અલગ અલગ હતા, એવા દાખલા તમને એક ઘરેથી પણ આપેલો, યાદ હોય તો. બરાબર કરેલો છે? ચેક કરી લેજો આન્સર. મતલબ કે આગળનો દાખલો જે ગણાવ્યો હતો ને એની સાથેનો જ દાખલો છે. ચાલો 75 સેન્ટીમીટર માટે સૂત્ર દેલું એ થીટા બરાબર L/R. L એટલે તો કે ચાપ કેટલી બનાવે છે? 21 સેન્ટીમીટર. R તો કે ત્રિજ્યા એટલે 75 સેન્ટીમીટર. 7 ને 5 12 ને 2 ને 1 3, એનો મતલબ કે 3 વડે ભાગ ચાલવાનો. બોલો 7 તેરી 21 અને 25 તેરી 75. બોલો થીટા કેટલાનો મળ્યો? 7/25. થીટા તમને કેટલાનું મળે છે? 7/25. યાદ રહેશે? ચાલો એના પછીનો દાખલો જોઈએ. લખો રકમ. ઘડિયાળમાં 2:30 વાગે. ગુજરાતીમાં 2:30 નહીં લખવાનું, સિમ્બોલ લખો, મતલબ કે આંકડાકીય માહિતી લખવાની. 2:30 એટલે 2/30. ઘડિયાળમાં
અઢી કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટો વચ્ચેના ખૂણાનું અંશ માપ અને રેડિયન માપ શોધો. અંશ માપ અને રેડિયન માપ શોધો. MCQ માટે દાખલો ટીક કરવા જેવો. ઘડિયાળમાં જ્યારે 2:30 વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનું ખૂણાનું માપ શોધો. તો પહેલાં ઘડિયાળની ટ્રાય કરીએ. મૌખિક તો બહુ ઇઝીલી થઈ જાય છે, MCQ માટે પણ ઇઝી જ છે. ચાલો આ માની લો ઘડિયાળ છે, પરફેક્ટ ગોલ છે ને. ચાલો આ 12, અહીંયા 6, અહીંયા 3 અને અહીંયા 9. આ બે વચ્ચે 1 અને 2 હોય, 1 અને 2. એ જ રીતે 3, આ બાજુ 4, 5, 7, 8, 10, 11 થઈ ગયું. 2:30 વાગે, 2:30 એટલે એક્ઝેક્ટ 2:30 વાગે ને ત્યારે બોલો મિનિટ કાંટો ક્યાં હોય? તો કે 6 ઉપર હોય. મિનિટ કાંટો ક્યાં હોય? 6 ઉપર હોય. જ્યારે 2:30 વાગે તો કલાક કાંટો કેવો હોય? તો કે 2 અને 3ની એક્ઝેક્ટ વચ્ચે હોય. બોલો હા કે ના? 2 અને 3ની એક્ઝેક્ટ વચ્ચે હોય. તો આ ખબર પડી ગઈ 2:30 વાગી ગયા, બરાબર. તો 2 અને 3ની વચ્ચે હોય. બીજી, ધ્યાનથી આના તમે 4 સરખા ભાગ કરો ને તો આ એક ભાગ 90 નો થાય. એક ભાગ કેટલાનો થાય? 90 નો. આ નીચેનો ભાગ પણ કેટલાનો થાય? 90 નો. 90માં તમે 3 સરખા ભાગ કરો. જો આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. તો 90ના 3 સરખા ભાગ કરો તો એક ભાગની લંબાઈ થાય 30. ખૂણો કેટલાનો બને? 30નો. કેટલાનો બનશે? 30નો. તો આ 30નો થયો, આ 30નો થયો, આ 30નો થયો. ટોટલ 90નો તો થઈ જ ગયો. ત્યારબાદ આ 2 અને 3ની વચ્ચે 2:30 વાગે છે તો આ ભાગ છે એ 30નો છે, પણ બેની વચ્ચે. વચ્ચે એટલે તો કે 30થી અડધા એક્ઝેક્ટ વચ્ચે છે. તો 30થી અડધા એટલે 15. તો ટોટલ કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાનું માપ શોધવું હોય તો બોલો 15, 30, 30, 30, 30, 30, 30, 90, 90 ને 15 કેટલું થાય? 105. 90 અને 15 કેટલું થાય? 105. તો આનો જવાબ આવવાનો 105. આનો જવાબ આવશે કેટલો આવશે? 105 ડિગ્રી. કેટલો આવશે? 105. પણ એવી રીતે કાંઈ થોડા કોઈ માર્ક આપવાના છે? આવી રીતે તો કોઈ માર્ક આપવા નથી. તો ચલો કલાક, 1 કલાકમાં 60 મિનિટ આવે એ તો પાક્કું થઈ ગયું. 12 ઉપર કાંટો છે. કલાક કાંટો ક્યાં છે? 12 ઉપર. આ આખો કાંટો પૂરો કરીને આવે ફરીથી 12 ઉપર આવે એનો મતલબ કેટલી કલાક થઈ? તો કે 12 કલાક. ભલે કલાક 12 થઈ પણ એ જે કાંટાએ પરિભ્રમણ કર્યું એ કેટલું કર્યું? તો કે 360 ડિગ્રી. કેટલું કર્યું? 360 ડિગ્રી. ફરીવાર કલાક કાંટો 12 ઉપર છે, ફરીવાર આખો સવારે બપોરે 12 વાગે અને રાતના 12 વાગે ત્યારે આખો કાંટો પૂરો કરીને આવે ત્યારે આ કાંટાએ કરેલું પરિભ્રમણ અંશમાં કેટલું? તો કે 360 ડિગ્રી. કેટલું? 360 ડિગ્રી. તો લખવું હોય તો લખાય 12 કલાકમાં, 12 કલાકમાં કેટલું અંતર કાપે? તો કે 360 ડિગ્રી. 12 કલાકમાં કેટલું કાપશે? 360. તો કેટલા વાગ્યાની વાત કરે છે? 2:30 વાગે. બોલો 2:30 એટલે 2 × 1/2 લખાય. 2 અને અડધા. 2 અને અડધા. તો 2:30 કલાકમાં કેટલું અંતર કાપે? 2:30 કલાકમાં કેટલું અંતર કાપે? તો એ આપણે ખૂણો જોઈએ તો ખૂણો બરાબર 360 ગુણ્યા 2 × 1/2 ના છેદમાં 12. બોલો હા કે ના? આ શું બે ઉડાડી દેવાના? ના. આ 2 × 1/2 એટલે જ બોલો 2 + 1/2 કેટલા થાય? 2 + 1/2. હવે આપો સાદરૂપ 2 × 2 4, 4 ને 1 5, 5 ના છેદમાં 2. તો અપાય સાદરૂપ 360 ગુણ્યા 5 ના છેદમાં 12 × 2. પાક્કું? આપો સાદરૂપ 12 × 30 એટલે આ 30 થઈ ગયા. 12 × 36 પાક્કું? 2 × 30 આ આવી ગયા 15. તો બોલો 15 × 5 ખૂણો કેટલાનો આવ્યો? 75નો. કોની વાત કરે છે? કલાક કાંટાની. કલાક કાંટા માટે કેટલા? કલાક કાંટા માટે કેટલાનો ખૂણો મળ્યો? 75નો. હવે કોઈકને એમ થાય
કે આગળ તો આપણે મૌખિક ગણતરી કરતા હતા ત્યારે તો જવાબ 105 આવતો હતો. હા, આ તો ખાલી કલાક કાંટાની વાત થઈ. હજુ આગળ જઈએ. ચાલો મિનિટ કાંટા માટે. મિનિટ કાંટા માટે ચાલો મિનિટ કાંટો અહીંયા 12 ઉપર હોય, ફરીથી 12 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ કાપે? આ 5 5 5 5 5 5 5 5 5 એ રીતે આખું સર્કલ ફરીને આવે એટલે ટોટલ 60 મિનિટ કાપે. કેટલી કાપે? 60 મિનિટ. એવું લખાય 60 મિનિટમાં કેટલું થાય? 360 ડિગ્રી. 60 મિનિટમાં 360 ડિગ્રી. તો 2:30 વાગે ત્યારે કેટલી મિનિટ થઈ હોય? તો કે 30 મિનિટ. કેટલી થઈ હોય? 30 મિનિટ. તો 30 મિનિટમાં કેટલું? 30 મિનિટમાં કેટલું? તો કે મિનિટ કાંટા માટે ખૂણો 30 ગુણ્યા 360ના છેદમાં 60, 60 ગુણ્યા 6 અને 30 ગુણ્યા 6 એટલે જવાબ આવ્યો 180. કોની વાત કરે છે? મિનિટ કાંટા માટે. કોની વાત કરે છે? મિનિટ કાંટા માટે. તો માગેલ ખૂણો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો જોઈએ છે ને, તો મોટામાંથી નાનું બાદ કરી નાખો. મોટામાંથી નાનું બાદ કરી નાખો અથવા માનાંક લઈ લો એટલે આન્સર પોઝિટિવ જ આવશે. આન્સર પોઝિટિવ જ આવશે. એટલે મોટામાંથી નાનું બાદ કરી લો તો પણ ચાલશે. તો માગેલ ખૂણો માનાંક લખો તો પણ ચાલશે, ના લખો તો મોટામાંથી નાનું બાદ કરવાનું. તો 180માંથી 75 જાય. 180માંથી 75 જાય. જવાબ આવશે 105 ડિગ્રી. 105 ડિગ્રી. કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણાનું અંશ માપ. વચ્ચેના ખૂણાનું અંશ માપ. દાખલો ટીક કરજો, કેમ કે 2 માર્કમાં પૂછાય ને ત્યારે આના ઉપરથી એક સૂત્ર છે, સૂત્ર પરથી પણ શોધી શકાય. પણ 2 માર્કમાં પૂછેલું હોય ત્યારે સૂત્રના માર્ક નહીં આપે, ડાયરેક્ટ જવાબના અડધો માર્ક કે 1 માર્ક આપશે. ટીચર પર ડિપેન્ડ હોય છે. ફરીવાર જોઈએ કે ઘડિયાળમાં 2.5 કલાકે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાનું અંશમાં માપ અને રેડિયનમાં માપ શોધો. ચાલો એક ઘડિયાળ દોરી દીધી. 12, 3, 6 અને 9. 2:30 વાગ્યાની વાત કરે છે, એનો મતલબ 2 અને 3ની વચ્ચે એક્ઝેક્ટ છે. 2 અને 3ની વચ્ચે. અને 30 મિનિટ 2:30 વાગે એટલે 30 મિનિટ. તો અહીંયા 6 ઉપર કાંટો છે. આ 2 વચ્ચેના ખૂણાનું માપ શોધવું તો આપણને ખબર છે કે આ એકમ વર્તુળ જ છે. એના 4 સરખા ભાગ કરો. એક ભાગના ખૂણો થાય 90 ડિગ્રીનો. કેટલાનો થાય? 90 ડિગ્રીનો. તો 90માં 3 સરખા ભાગ કરો. 90માં 3 સરખા ભાગ કરો. ચાલો 90માં 3 સરખા ભાગ કરો એટલે આ ભાગ, આ ભાગ, આ ભાગ. આ પણ 30નો, 30નો, 30નો. ટોટલ કેટલાનો? 90નો. કેટલાનો? 90નો. તો 3 અને 6 આખું કવર તો કરે જ છે એટલે આ ભાગ 90નો તો થઈ જ ગયો. પણ બાકીનો કલાક કાંટો 2 અને 3ની વચ્ચે છે. 2 અને 3ની વચ્ચે છે. ચાલો 2 અને 3ની વચ્ચે એટલે 30થી પણ અડધા. કેટલા થયા? 15. તો આ 90 અને આ 15 ટોટલ જવાબ આવશે 105. કેટલો આવશે? 105. ચાલો જવાબ એ તો 105 થઈ ગયો. તો આપણે વાત કરીએ હવે ગણતરી મુજબ જવું હોય તો કલાક કાંટા માટે. કલાક કાંટો માની લો 12 ઉપર છે, ફરીથી 12 ઉપર આવે. ફરીથી 12 ઉપર આવે ત્યારે કેટલું એને અંતર, મતલબ કે કેટલાનો ખૂણો બને? તો કે 360નો. ક્યારે? તો કે 12 કલાકે. એનો મતલબ કે 12 કલાકમાં 360 અંશ. તો 2.5 કલાકમાં 2.5 કલાક એટલે 2 × 1/2. 2 × 1/2 કલાકમાં કેટલું અંતર કાપે? તો માગેલ ખૂણો બરાબર ત્રિપદી મૂકી 360 ગુણ્યા 2 ગુણ્યા 1/2 છેદમાં 12 કલાક. તો ફાઇનલ એનો જવાબ આવે છે 75 ડિગ્રી. કેટલો આવે છે? 75. મિનિટ કાંટા માટે ચર્ચા કરીએ. ચાલો મિનિટ કાંટો 60 મિનિટમાં કેટલું અંતર કાપે? તો કે એટલે કેટલું પરિભ્રમણ થાય છે? પરિભ્રમણ એક જ થાય છે પણ કેટલાનો ખૂણો બનાવે? તો કે 360નો. 12 ઉપર કાંટો હોય, ફરીથી 12 ઉપર આવે એટલે 60 મિનિટ કપાય. હવે 60 મિનિટ કપાય તો 360નું પરિભ્રમણ થાય. તો આપણે તો 30 મિનિટ જ કાપવાનું. તો 30 મિનિટમાં કેટલું? તો 360 ગુણ્યા 30 ભાગ્યા 60. જવાબ આવે છે 180. તો માગેલ ખૂણો કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાનું માપ શોધવું ત્યારે બંનેની બાદબાકી એટલે કે મોટામાંથી તમારે નાનું બાદ કરવાનું અથવા માનાંક લઈ લેવાનું. અથવા તો માનાંક લઈ લેવાનો. જવાબ આવશે 105 ડિગ્રી. આ તો આપણને અંશ માપ મળ્યું ને. આપણે રેડિયન માપ પણ એણે માગેલું છે, જો છે કે નહીં? તો રેડિયન માપ માટે રેડિયન માપ બરાબર
105નો પાઈના છેદમાં 180 વડે ગુણાકાર, 5 વડે ભાગ ચાલવાનો. બોલો હા કે ના? 21 પંચા 105, 21 પાઈ. 180નો પણ 5 વડે ભાગ ચાલવાનો. કેટલા? 36. તો આ 36 હજી ભાગ ચાલશે 3 વડે. બોલો 3 સત્તા 21, તો આ આવશે 7 પાઈ. 36 તો 12 તેરી 36. ફાઇનલ જવાબ મળ્યો કેટલો? 7 પાઈ બાય 12. 7 પાઈ બાય 12. યાદ રહેશે? ચલો, આ જ દાખલો MCQ સ્વરૂપે કદાચ આવે. આ જ દાખલો MCQમાં કદાચ પૂછાય તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાનું માપ બરાબર માનાંકમાં 60H માઇનસ 11M ના છેદમાં 60H માઇનસ 11M ના છેદમાં 2. 60H માઇનસ 11M ના છેદમાં 2H. H એટલે કલાક કાંટો, અવર હેન્ડ. H એટલે અવર હેન્ડ, એટલે કયો કાંટો થઈ જાય? કલાક કાંટો. અને M એટલે મિનિટ હેન્ડ. બરાબર. ચાલો, 2:30 વાગવાની વાત કરે છે એટલે H બરાબર 2 મૂકો. મિનિટ તો કે 30, તો ખૂણાનું માપ બરાબર 60 ગુણ્યા 2 માઇનસ 11 ગુણ્યા 30 છેદમાં 2. ચાલો, 60 ગુણ્યા 2 એટલે 120, 11 ગુણ્યા 3 એટલે 330 ના છેદમાં 2. 330માંથી 120 બાદ કરો, 210. કેટલા આવે છે? 210. અંશ માપ મળે. હો ભાઈ, (210 / 2). ફાઇનલ જવાબ આવે છે 105 ડિગ્રી. 1050 નથી ભાઈ, ઉપર ડિગ્રી છે, 105 ડિગ્રી. આ તમારું થઈ ગયું MCQ માટે કે 60x માઇનસ 11y પણ રાખી શકો, અથવા 60h માઇનસ 11m/2. 60h માઇનસ 11m/2. એટલે આ થઈ ગયો તમારો મિનિટ કાંટો. યાદ રહેશે? ચલો આગળ જોઈએ. આ સાથે આવા દાખલા પૂરા. હજી એક દાખલો તમારે ઘરેથી કરવાનો. ના, આમાં હજી થોડી ચર્ચા કરીએ. કદાચ તમને એમ થાય કે આ તો 2 ને 30 હતું એટલે ઇઝીલી થઈ ગયું. નો ડાઉટ. માની લો કે 2 ને 23 આપ્યું છે. શું આપ્યું છે? 2 ને 23. તો પહેલાંમાં તો ઇઝીલી જવાબ મળી જશે ને, કે ડાયરેક્ટ MCQ માટે 2 ને 30 આપ્યું હોય તેવી, તો 60 ગુણ્યા 2 માઇનસ 11 ગુણ્યા 23 ના છેદમાં 2, જે જવાબ આવે તે. પણ કદાચ 2 માર્કમાં દાખલો પૂછાય તો પહેલું સ્ટેપ યાદ કરો. 12 કલાકમાં 360 ડિગ્રી, આવું તમે લખેલું? હા કે ના? 12 કલાકમાં 360. તો અહીંયા તો 2 ને 23 છે ને, 2 ને 23. તો 2 કલાક તો થઈ જ ગઈ. 2 કલાક તો થઈ ગઈ. ઉપર 23 મિનિટ થઈ. 23 મિનિટ થઈ એનો મતલબ શું? કલાક કાંટો ઊભો રહી ગયો? તો ના, કલાક કાંટો થોડો ઘણો તો ખઈસો જ હશે ને. તો કલાક કાંટો જે ખઈસો છે એ કલાક મારે જોવી હોય તો 23 ના છેદમાં 60 લખાય. મિનિટ વડે ભાગાકાર કરી નાખો. મિનિટ વડે ભાગાકાર, તો 23 ના છેદમાં 60. તો 2 × 23/60 એ કેટલા? 2 × 23/60 એ કેટલા? પછી મિનિટમાં તો આપણે જોઈએ જ છીએ કે 60 મિનિટમાં 360નું પરિભ્રમણ થાય. તો ડાયરેક્ટ 23 મિનિટે કેટલાનું પરિભ્રમણ થાય? એટલે આ એક પોઈન્ટ જે છે ને એ સમજવા જેવો છે કે 23 મિનિટ હોય તો 23/60. કેમ કે પહેલાં દાખલા રેડિયનમાંથી અંશમાપમાં જવાવાળા દાખલા તમે યાદ કરો કે આવું કંઈક આવતું હોય કે 343.63 આવું આવતું હોય. તો આ જે અંશમાપ, તો આ તો અંશમાપ છે જ, આ પણ અંશમાપ છે, પણ અંશમાપને મારે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો આનો તમે ગુણાકાર કરતા હતા. કેટલા વડે? 60 વડે. કેટલા વડે? 60 વડે. એટલે અહીંયા તમારે કલાક એની શોધવી હોય તો તમારે 60 વડે ભાગાકાર કરવો પડશે. યાદ રહેશે મિત્રો? ખાસ ધ્યાન રાખજો આ દાખલામાં, બરાબર? ઘડિયાળના કાંટાવાળો. ચલો આગળ જઈએ.
ન્યૂ થિયરી નંબર 5 ત્રિબિંદુ વિધેય આનું આખું નામ છે ત્રિકોણમિતીય બિંદુ વિધેય. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રિગોનોમેટ્રિક બિંદુ એટલે પોઈન્ટ અને વિધેય એટલે ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક પોઈન્ટ ફંક્શન વિધેય આવ્યું. આગળ આખું ચેપ્ટર પૂરું કરીને આવ્યા છો એટલી તો ખબર પડી જાય કે વિધેય તો પ્રદેશ અને સહપ્રદેશ તો હશે જ. વિધેય એટલે પ્રદેશ અને સહપ્રદેશ તો હશે જ. તો આમાં નાની નોંધ છે એ પણ તમારે સાથે લખવાની. તો લખું છું વિધેય. માની લો કોઈ વિધેય આપેલું છે f ફ્રોમ r ટુ r ક્રોસ r. f ફ્રોમ r ટુ r ક્રોસ r. આ r છે એ તમારો પ્રદેશ છે અને r ક્રોસ r છે એટલે એ તમારો સહપ્રદેશ છે. r ક્રોસ r એટલે એ તમારો સહપ્રદેશ છે. કેમ કે પહેલાંને f ફ્રોમ a ટુ b હોય તો એને આપણે પ્રદેશ કહેતા હતા, બીને આપણે સહપ્રદેશ કહેતા. તો અહીંયા પણ r છે એ પ્રદેશ છે. હવે ઘણાને એમ થાય કે ડાબી બાજુ r તો 2 વખત નથી લખ્યો, જમણી બાજુ એક જ વખત લખ્યો છે. પણ તમે નામ જો ત્રિકોણમિતીય બિંદુ કોઈ પણ બિંદુ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર બિંદુ બતાવવું હોય તો તમારે 2 યામની જરૂર પડે. કેટલા યામની જરૂર પડે? 2 યામની. કોઈ પણ બિંદુને દર્શાવવા માટે દ્વિપરિમાણ 2Dની વાત કરું છું. એટલે 2 યામની જરૂર પડે. તો અહીંયા જે જવાબ તમને મળવાનો છે એ 2 યામ સ્વરૂપે મળવાનો છે. એટલા માટે થઈને મેં લખ્યું. શું લખ્યું? r ક્રોસ r. તો f ફ્રોમ r ટુ r ક્રોસ r ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ r. થીટાની કિંમત લેવાની ક્યાંથી? તો કે r માંથી. r એટલે પ્રદેશમાંથી. ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ r. f ઓફ થીટા બરાબર p ઓફ x y. f ઓફ થીટા બરાબર p ઓફ x y. f ઓફ થીટાની કિંમત તમારે લેવાની r માંથી. તો તમને એને અનુરૂપ એક બિંદુ મળે કે જ્યાં p ઓફ x y એ વાસ્તવિક સંખ્યા કઈ? તો કે થીટાને સંગત ક્રમયુક્ત જોડ મળે. થીટાને સંગત ક્રમયુક્ત જોડ મળે. આ p ઓફ x y છે શું? તો કે આ જે થીટાની કિંમત મૂકશો ને એટલે તમને એક બિંદુ મળશે p ઓફ x y. વાસ્તવિક સંખ્યા થીટાને સંગત ક્રમયુક્ત જોડ મળે. અને હજી એક કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે એમાં લખજો, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે તમે થીટાની કિંમત કોઈ પણ લેશો. આ જે બિંદુ તમને મળવાનું છે p ઓફ x y, જે બિંદુ મળવાનું છે એ એકમ વર્તુળ પર હોય જ. યાદ રહેશે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે જે બિંદુ મળવાનું છે એ એકમ વર્તુળ પર તો હોવાનું જ. એકમ વર્તુળ દોરીએ તો વધારે આઈડિયા આવે. ચાલો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ એકમ વર્તુળ તમારું બરાબર. આ બિંદુ થઈ ગયું તમારું A10. આ બાજુ બિંદુ થઈ ગયું A-10. આ બાજુ બિંદુ થઈ ગયું B0,1 અને આ બાજુ બિંદુ થઈ ગયું B'0,-1. ઓરિજિન સ્ટાર્ટિંગ પોઝિશન પર તમે ઊભા હોય તો આ 0, હા કે ના? આગળ જાઓ તો π/2, આગળ જાઓ તો π, આગળ હજી ચાલો તો 3π/2, આગળ ચાલો તો 2π. આ તો સર્કલ ફર્યા જ રાખશે. આ આપણે પ્રમાણિત દિશામાં કામ કરીએ છીએ. કઈ દિશામાં? પ્રમાણિત દિશામાં. કદાચ પ્રમાણિતથી વિરુદ્ધ ગયા હોય, માની લો 0થી આ બાજુ આવ્યા તો અહીંયા સંખ્યા આવવાની -π/2, -π/2. આ બાજુ આવવાનું -π, આ બાજુ આવવાનું -3π/2, આ બાજુ મને મળશે -2π. મળશે કે નહીં? તો એવું કહે છે ત્રિકોણમિતીય બિંદુ વિધેય ટ્રિગોનોમેટ્રિક પોઈન્ટ ફંક્શન કે f ફ્રોમ r ટુ r ક્રોસ r. તમારે r માંથી પ્રદેશમાંથી કિંમત લેવાની. ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ r. દરેક થીટાને સંગત એક બિંદુ મળે. કયું બિંદુ મળે? p ઓફ x y. એનું લખાણ પણ તમને આપી દીધું
કે જ્યાં પી ઓફ એક્સ વાય એ છે શું તો કે વાસ્તવિક સંખ્યા થીટાને સંગત ક્રમયુક્ત જોડ. વાસ્તવિક સંખ્યા થીટાને સંગત ક્રમયુક્ત જોડ છે. ત્યારબાદ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા કોઈ પણ તમે થીટા લીધો હશે એને અનુરૂપ પી ઓફ એક્સ વાય આ જે બિંદુ છે એકમ વર્તુળ પર તો હોવાનું જ, એકમ વર્તુળ પર તો હોવાનું જ. એનો મતલબ અહીંયા મારે કદાચ એફ ઓફ થીટા એટલે આપણને બિંદુ મળે છે પી ઓફ એક્સ વાય. હા કે ના? ચલો થીટાની કિંમત હું મૂકું. આ એ પોઈન્ટ આગળ થીટા કેટલો છે તો કે 0નો. એ પોઈન્ટ આગળ થીટા કેટલો છે તો કે 0નો. આ એવું લખવું લખાય એફ ઓફ 0. એફ ઓફ 0. ચલો એફ ઓફ 0 લેશો તો 0 પાસે બિંદુ મને કયું મળે તો કે એ બિંદુ મળે. કયું મળે? એ બિંદુ. કયા યામ છે એના? 1 0. કયા છે? 1 0. ચલો કદાચ તમે એફ ઓફ 2π લીધા. એફ ઓફ કેટલા લીધા? 2π. ચલો એફ ઓફ 2π પાસે પણ કદાચ તમને બિંદુ પૂછે તો બિંદુ તમને કયું મળ્યું? A1 0. કયું મળે છે? A1 0. ક્યારેક તમને એવું પૂછે કે માની લો એફ ઓફ 31π. શું પૂછે છે? 31π. યાદ કરો પહેલો લેક્ચર અથવા બીજો લેક્ચર સાથેનો. 31π પાઈનો ગુણક અયુગ્મ. પાઈનો ગુણક અયુગ્મ. બોલો કયું બિંદુ મળે? એ અથવા તો એ ડેશ બેમાંથી એકને? ના ભાઈ ફિક્સ જ છે. કયું? એ ડેશ. પાઈનો ગુણક જો યુગ્મ હોય તો બિંદુ એ, પાઈનો ગુણક અયુગ્મ હોય તો બિંદુ એ ડેશ. તો બિંદુ અહીંયા તમને મળવાનું કયું? એ ડેશ. કયા યામ? -1 0. -1 0. હજી એક બે આપણે ઉદાહરણ જોઈએ. ચાલો π/2. એફ ઓફ π/2. આ લખાણ લખજો એટલે થિયરીમાં મજા આવશે. બાકી કંઈ થિયરીમાં છે નહીં. એવું જ કહેશે થીટાને સંગત એક બિંદુ મળે. હા ભાઈ મળે. બરાબર. π/2. ચલો π/2 પાસે બિંદુ મને કયું મળ્યું તો કે બી. બીના યામ લખો હોય કયા લખાય? 0,1. પાક્કું. એફ ઓફ 3π/2. ચલો 3π/2 એટલે ક્યાં આવે તો કે 0 π/2 પાય અને 3π/2 નીચેની સાઈડમાં વાય અક્ષ ઉપર નીચે બિંદુ મળે કયું? બી ડેશ. 0,-1. 0,-1. એવું થોડુંક છે કે અક્ષ ઉપરના જ બિંદુ મળે, વચ્ચેનું કોઈ પણ બિંદુ મળે. માની લો કે અહીંયાથી હું એકાદું બિંદુ લઉં છું. આ મારો જે એંગલ બને છે થીટા બને છે. કયો બને છે? થીટા. તો અહીંયા થીટાને સંગત પી ઓફ એક્સ વાય મળે. બોલો મળે કે ના મળે? થીટાને સંગત પી ઓફ એક્સ વાય મળશે. આગળ ચર્ચા કરીએ. હજી એકાદું બિંદુ લઈએ. એફ ઓફ 37π/2. એફ ઓફ 37π/2. ચલો π/2 નો ગુણક અયુગ્મ. અરે ભાઈ ઉપર હોય કે નીચે હોય બંને જગ્યાએ ગુણક તો અયુગ્મ જ હતો. તો બી અને બી ડેશમાંથી એક આવવાનું. યાદ કરો બી બિંદુ છે કે બી ડેશ બિંદુ છે નક્કી કરવા માટે તમે શું કરતા હતા તો કે જે સંખ્યા છે એનો 4 વડે ભાગાકાર. જે સંખ્યા છે એનો 4 વડે ભાગાકાર. ચલો 37 છે. 37નો કરો 4 વડે ભાગાકાર. 37નો 4 વડે ભાગાકાર. તો 4 × 9 એટલે 36. 37માંથી 36 જાય તો વધવાના કેટલા? 1. કેટલા? 1. જો શેષ 1 વધે ધન પૂર્ણાંક હોય તો બિંદુ બી. યાદ છે? શેષ 3 વધે અને ધન પૂર્ણાંક હોય તો બિંદુ બી ડેશ. તો બોલો અહીંયા શેષ કેટલી વધે છે? 1. તો બિંદુ મારું કયું આવવાનું? બી. તો બીના યામ લખો હોય કયા લખાય? 0,1. 0,1. હજી એક લઈએ. ચાલો એફ ઓફ -49π/2. પાઈનો ગુણક અયુગ્મ. π/2 નો ગુણક અયુગ્મ. 49નો કરો 4 વડે ભાગાકાર. 49 ભાગ્યા 4 એટલે 12 ચોક 48. શેષ શોધવાની 1 પણ માઇનસ છે, ઋણ પૂર્ણાંક છે. તો ઋણ પૂર્ણાંક હોય તો બી બની જાય બી ડેશ અને શેષ 1 વધતી હોય તો બી બની જાય બી ડેશ અને બી ડેશ બની જાય બી. તો અહીંયા મારો પૂર્ણાંક આવવાનો બી ડેશ. કેટલો આવવાનો? એટલે કે બિંદુ મને કયું મળવાનું? બી ડેશ. 0,-1. 0,-1. યાદ રહેશે. તો આ થઈ ગયું તમારું ત્રિબિંદુ વિધેય. અને હજી અગત્યની એક નોંધ અથવા રિમાર્ક કરીને લખજો કે બોલો એફ ઓફ થીટા એટલે જ પી ઓફ એક્સ વાય ને. આવું તો તમે જોઈને આવ્યા ને. હવે તો આમાં કોઈને પ્રોબ્લેમ નથી ને. પી ઓફ એક્સ વાય એટલે જ કોસ થીટા અને સાઇન થીટા. પી ઓફ એક્સ વાય એટલે જ કોસ થીટા અને સાઇન થીટા. એટલે કે આ જે એક્સ યામ છે તમારો કોસ છે અને વાય યામ છે તમારો સાઇન છે. એક્સ યામ છે તમારો કોસ છે, વાય યામ છે તમારો સાઇન છે. તમે 10મા ધોરણ સુધી 0, 30, 45, 60 અને 90 આ 5ની જ ચર્ચા કરતા હતા. હા કે ના? તો 0 પાસે ચલો cos 0નું મૂલ્ય યાદ છે કોઈને? cos 0
એવી થોડી ખબર હોય. પહેલાં સાઇનની લાઈન લખતા, એને ઊંધી કરી નાખતા, યાદ છે ને? તો ચલો, સાઇન π/2 પાસે તો કે 1, તો cos π/2 પાસે તો કે 0, તો સાઇન 0 પાસે તો કે 0, cos 0 પાસે તો કે 1. 10મા ધોરણનું ત્રિકોણમિતિનું વિધેય જે તમે ચેપ્ટર આવતું ત્રિકોણમિતિય ગુણોત્તર, એની ચર્ચા કરું છું. ત્રિકોણમિતિય ગુણોત્તર આવતો હતો ને, એમાં તમે 0, 30, 45, 60 અને 90 માટે યાદ હોય તો ચર્ચા કરતા હતા. ખ્યાલ છે? એની હું વાત કરું છું. આગળ આપણે જોઈએ તો 0ની વાત કરીએ તો 0 પાસે કોસનું મૂલ્ય 1 થાય. હા કે ના? એટલો મતલબ કે cos ઓફ 0 બરાબર મૂલ્ય મળે. કયું મળે? 1. તો ચલો, 0 પાસે કોસનું મૂલ્ય 1. આ પહેલો યામ છે કોનો છે? કોસનો. બીજો યામ છે સાઇનનો. એ જ રીતે અહીંયા 0, 1 પહેલો યામ કોસનો, બીજો યામ સાઇનનો. એટલે જ તમે લખતા હતા સાઇન π/2 બરાબર 1. હા કે ના? સાઇન π/2 બરાબર 1. 0 પાસે સાઇનનું મૂલ્યની વાત કરે તો બોલો, સાઇન 0 કેટલા થાય? તો કે 0 પાસે સાઇનનું મૂલ્ય એટલે એનો વાય આમ જોવાનો, જવાબ આવે 0. જવાબ આવે 0. કદાચ આનાથી કોઈ મોટું માપ પણ આપી દે. ચલો, આવું આપી દે, સાઇન 31π. સાઇન 31π. સાઇન છે ને એ અલગ છે. કેમ? આવું તમે લખતા હતા, યાદ છે? f(x) બરાબર 2x + 3. આ એક્સની કિંમત છે અહીંયા મૂકતા હતા. હા કે ના? તો અહીંયા પણ એવું જ છે, f(θ) બરાબર cos θ. આ થીટાની કિંમત છે એ અહીંયા મૂકવાની છે. cos તમારું વિધેય છે. હા કે ના? રકમ છે. તો અહીંયા તમે જો 31π, તો 31π પહેલાં ક્યાં આવે? તમારા મગજમાં બેસવું પડે. બોલો, 31π ક્યાં આવે? તો કે ભાઈ પાઈનો ગુણક અયુગ્મ આવ્યો. અયુગ્મ આવ્યો એટલે એ અથવા એ ડેશ? ના ભાઈ, ફિક્સ જ છે. એ બિંદુ પાસે પાઈનો ગુણક યુગ્મ હોય. કયો હોય? યુગ્મ. જ્યારે એ ડેશ પાસે પાઈનો ગુણક એ પાસે પાઈનો ગુણક યુગ્મ હોય. 0, 2π, 4π, 6π, 8π, એ રીતે. એ જ રીતે આમાં જોવા જાઓ તો પાઈનો ગુણક અયુગ્મ હોય, તો 31π પાસે જવાબ આવવાનો 0. હા કે ના? પાઈની કોઈ પણ પાઈનો ગુણાક હશે ને, યુગ્મ હોય કે અયુગ્મ હોય, સાઇન માટે જવાબ 0 જ આવવાનો. કેમ? કેમ કે આ પાઈવાળી બધી કિંમત કાં તો એ ઉપર આવે કાં તો એ ડેશ ઉપર આવે. હવે ચાલો, એ ઉપર આવે કે એ ડેશ ઉપર આવે, સાઇનનો યામ તો 0 જ છે ને. હા કે ના? તો એ જ રીતે કદાચ તમને એવું પૂછે કે cos -47π/2, બોલો. તો હવે ઘણા એવું કહેશે 47 ક્યાં આવે? 4 વડે ભાગ ચલાવો ફટાફટ. ચાલો, 11 ચોક 44, શેષ 3 વધી, ઋણ છે. ધન હોય, શેષ 3 વધે તો બી ડેશ. ઋણ હોય, શેષ 3 વધે તો બિંદુ બી પાસે આવે. બી પાસે બિંદુ જોવે કયું? તો કે 0, 1. કોસનો તો પહેલો યામ ને, જવાબ શું આવે? 0. અલા ભાઈ, આ આખી લાઈન વાય અક્ષ ઉપર, આ વાય અક્ષના બી અને બી ડેશ છે ને, π/2 નો ગુણક યુગ્મ હોય કે અયુગ્મ હોય? અયુગ્મ તો હોવાની, યુગ્મ તો હોવાનું જ નથી, કેમ કે યુગ્મ હોય તો 2 વડે ભાગ ચાલવાનો જ છે. તો π/2 નો ગુણક ઋણ હોય કે ધન હોય? ઋણ હોય કે ધન હોય? કોસનું મૂલ્ય હંમેશા કેવું આવવાનું? 0. તો આખી થિયરી ઉપરથી તમારે એટલું યાદ રાખવાનું કે રિમાર્ક કરાવેલું છે કે f(θ) બરાબર p(x, y) cos θ અને sin θ, એટલે કે ત્રિબિંદુનો x, ત્રિબિંદુમાં જે x અને y છે, પહેલો યામ તો કે કોસનો અને બીજો યામ સાઇનનો. અત્યારે એટલે સુધી રાખીએ છીએ. આવતીકાલથી એના જે 6 વિધેયો છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, એનો શૂન્યનો ગણ, અને મજા આવશે એવું છે. પણ આગળનું તમે એકવાર જોઈ લેજો તો. ઓકે, થેન્ક યુ.